જંતર વાગે મારી મેલડી રમવા આવે હે જંતર વાગે મારી મેલડી રમવા આવે એ ગાંજળ વાડે એમનું એમ જ હોય ને એ ગાંજળ વાડે પછી મને હેલો ગાઈસ વેલકમ ટુ માય વ્લોગ. મારું નામ છે વાજા કૃષ્ણા. તમારું હાર્દિક સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો મિત્રો આપણે અત્યારે જવાનું છે વલવાન. ચીલું મેચ રમવા ગયો છે તો આજે મેચ છે એટલે જોવા જવાની છે. તો હું આનાથી એકલો જવાનું છે મેનારાની લઈને ને ફિલહાલ આજે ઉના પણ જવાનું છે. તો બધીને પહેલાં જય શ્રી રામ હર મહાદેવ. તો બસ આપણે હવે નીકળીએ મેનારાની લઈને વલવાન. જય બાજા છે મેં હાથ ઉપર. અચ્છા આવી અહીંયા છે દર્શન કરી લો. દર્શન કરી દીધા હોય તો સબસ્ક્રાઈબ કરવાની નીકળતી નથી સારી એટલે કાલ આવી ગઈ. તો આપણું કાઉન્ટર છે 100,043 છે. ચાલો મિત્રો મીનાની ઢાકેલી છે તેને ઓપન કરીને નીકળીએ છીએ ઓલવાન. તો અત્યારે દીવ નથી જવાનું, લાઇટ ચાલુ છે, ફ્લેશ લાઇટ. ચાલો મિત્રો નીકળીએ છીએ ઓલવાન. હવે આપણે ઉના ગયા હતા ને તળ પણ ગયા હતા મેચ જોવા જઈને ઘરે હોઈએ 4 વાગે. જો અત્યારે સોડા પીવું એ ફેરલી મેં આગળ જમવું હતી. જો જમી લીધું. આ જો લાદી બગડી ગઈ. ગોળ બટેટાનું શાક હતું. તો મિત્રો અત્યારે હું છે ને મિસ્ટર ઇન્ડિયન હેકરના વ્લોગ જોઉં. ચાલો મિત્રો જઈએ દરિયા કદાચ જઈએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6 ને અમે વાડી આવી ગયા. અમારે થોડું વાડીએ કામ છે ને એટલે મારી સાથે છે ચેનલ નામ છે દેશી મેકેનિક વ્લોગ. તો કહી દે છે કે હમણાં છે ને અમે કામમાં છે ને મિત્રો અમારે આ રોહિતભાઈ છે એને ઘરે કથા ને બધું છે. તો એના ઘરે કથા ને છે એટલે હમણાં કઈ ગેરેજ ને જ જવાતું. તો પછી હમણાં વ્લોગ નહીં આવે તો તમે સોરી પ્લીઝ માફ કરી દેજો કે વ્લોગ કેમ ના થતા, વિડીયો કેમ ના થતા. એના બદલે અમે સોરી કહીએ. તો આપણે રોહિતભાઈના ઘરે છે ને કાલે રવિવારે 5 સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી છે. તો બધાય મિત્રોને આમંત્રણ છે. બધાય મિત્રોને પ્રસાદી લેવા આવવા નમ્ર વિનંતી. તો બધાય આવી જાજો. ને હવે આપણે જઈએ તુલસીના પાન લેવા. તો આજ આખો દી આપણે કામ જ કરતા હતા, કંઈ બેઠા તો નહોતા. આજે આખો સવારથીના કામ કરતા હતા અને પાછું કાલે કામ જ કરવાનું છે. તો એમાં હમણાં કંઈ ગેરેજે નથી જવાતું એટલે 3-4 દિનની મેં ગેરેજમાં રજા લઈ લીધી. આમ તો 5-6 દિનની થઈ ગઈ. તો તમે સોરી માફ કરી દેજો. પછી પાછા આપણા વિડીયો આવશે અને અમારા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને ભાઈને પણ કિશુભાઈને પણ સપોર્ટ કરી દેજો. ભાઈએ કીધું એ કરી નાખજો. ને આ કાલે છે ને 10 વાગ્યામાં વ્લોગ આવી જાય એટલે બધા કથામાં પૂગી જાજો. હવાની એક કથા છે તો બપોર પછી પ્રસાદ લેવા આવજો. તમે કથામાં ન આવો તો ચાલશે પણ પ્રસાદી લઈ જાજો. પ્રસાદ લેવાની નહીં ભૂલતા કેમ કે ભાઈના કથા છે. ભાઈ નહીં કે હું કહી દઉં કાલે જાવ છે એટલે તમે પ્રસાદ લેવા પૂગી જાજો ગમે એમ કરીને. 4-5 વાગે ગમે એમ કરીને પૂગી જાજો. 5 કથા છે. છેલ્લી કથા કેટલા વાગ્યાની છે? છેલ્લી કથા 3 વાગ્યાની છે. તો 4-5 વાગે પ્રસાદ લેવા તમે પૂગી જાજો. અમારું ભાવ આમંત્રણ છે. તો બધીને સત્યનારાયણ ભગવાનની કથા છે, લાભ લેવા પૂગી જાજો ને બધા પ્રસાદ લેવા આવી જાજો. તો અત્યારે અમે છે ને તુલસીના પાન તોડવા આવ્યા. તો તુલસીના પાન તોડ લઈ. આ છે આપણી બાગ. જો કરતાના વ્યૂ આવે તો છે ને તુલસીના પાન છે ને ઓલા હેઠે છે, આ હેઠે નથી કેમ કે હમણાં વાડી સાફ કરી ને પાછું આમાં વાવવાનું છે ને બધું. તો ચાલો મિત્રો તમે કન્ટિન્યુ રાખો. આપણે તુલસી માતાના પાન તોડી લઈએ કેમ કે કથામાં જોઈએ, ફૂલ જોઈએ, તુલસી માતાના પાન તો જોઈએ ને જોઈએ જ. ચાલો મિત્રો હવે જઈએ તોડી આવીએ. આ છે મારી નાની એવી બાગ. એમાં છે ને ત્રોપા નથી પણ વહેલા મોડા ત્રોપા આવી જશે એટલે બધીને હું પીવડાવવાનું છું ફ્રીમાં. જેટલા પણ સબસ્ક્રાઈબ કરીને આવશે એટલી બધીને 2 ત્રોપા ફ્રી. 2 બાકી બાગમાં અને વિડીયો શેર કરશે. અમે જોશું કે બધા વિડીયોમાં શેર કરેલું છે તો 1 સબસ્ક્રાઈબરને 5 ત્રોપા. જો ભાઈએ કીધું એ સાચું કીધું. સબસ્ક્રાઈબ કરીને આવશે 5 ત્રોપા. આપણે બધી જો આપણે આ બાગ મોટી થઈ જાય પછી આ બાગ જોઈ લો તમે. બાગ તો મોટી થઈ ગઈ છે પણ બસ ખાલી આવવાની રાહ છે. હા બાકી નારંગી છે ને 1-2-3 ફૂટી ગઈ છે. કઈ વાંધો નહીં. ચાલો મિત્રો તમે કન્ટિન્યુ રાખો બ્લોગમાં. તો એ નારેલીના પહેલા ત્રોપા પીવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. બરાબર. આપણે છે તુલસી છે નાના એવા પાન છે. આ થોડા મોટા પાન હોય તો આપણે ઓલી સાઈડ પણ જવાનું છે તોડવા. અત્યારે આ બે જો તોડે રાખ્યા છે. વાંસોજ ગોતવા ગયા હતા સામુનાના મંદિરમાં તો વાંસોજમાં કાંઈ તુલસી નથી એટલે થોડાક હવે અહીંયા છે
તો આ અડધા જજામાંથી તોડી લઈએ ને બીજા છે ને આપણે ઓલા હેઠે જઈએ નાવથી પણ તોડી આવીએ. કેમ કે તો કાલે કથા 5 છે એટલે બહુ જોતી વર્ષે 1-2 થેલી. તો તમારી નાવ હોય તો અમને કોન્ટેક કરજો, કમેન્ટમાં લખી નાખજો એટલે હવાના પોરમાં આપણે લઈ જાયું સૌથી પહેલાં. કેમ કે આ છે ને સારું કહેવાય. તુલસી માતા જેને રહસ્ય ખબર હોય એ કહી દેજો. મોટા મોટા પાન અમે ગોતીને તોડીએ મિત્રો. આવી રીતના આમ તોડવાના હોય નાના મોટા. હમણાં 3-4 દિવસથી હેડ્રિક વાડી અવાઈશ બાઘમાં, બાકી 6-7 મહિને હોય. ચાલો બીજી હવે નીકળીએ. કેટલા છે જો મિત્રો, એટલા થઈ છે. ચાલો બીજી એક જ આવે છે હવે. કલે જાવ આપણે છે ને મંદિર પર આવી ગયા, આપણા ભૂતરાદાર મંદિર પર. તુલસીમાં પાન તોડો અહીંયા થોડાક નાના છે. આ બે જો અહીંયા તોડે છે. રોહિતને સલો અહીંયા તૂટી પડે છે. હાલે તો આ થોડાક લઈ લેતા. હવે ગોતીએ થોડાક અહીંયા મળે તો આપણે અહીંયા તોડવાના છે મંદિર પાસે. તુલસીમાં અહીંયા મોટા છે, કેટલા બધી છે, પણ છે ને નાના પાન છે. તો તુલસીમાં છે ને નાના એવા છે ને એટલે, બાકી છે મોટા બધી. પણ અહીંયા જો તુલસીમાં હતા એ હુકાઈ ગયા છે. એક તુલસીમાં છે. બોલી યાર મોઢું દુખી ગયું, પણ તમે સબસ્ક્રાઈબ કરતા નથી. તોડીએ તો બોલીને મોઢું દુખી ગયું, પણ તમે સબસ્ક્રાઈબ કરતા નથી. સબસ્ક્રાઈબ કરો નવા વ્લોગ જોવા માટે. ફૂલ છે થોડો કામ લાગી જો. ફૂલ પણ છે. બસ પણ હવે કેટલીક એટલે આખી થેલી જોઈએ આવી 2-3. ફૂલ અરે આપણ જોઈએ આવી 2-3 થેલી જોતી પડી. બે કાંઈ આ ગાંડો થઈ જાય. હાલત હોય તને હું કહું ને હું જોઈએ છે મે 2-3 થેલી જોતી પડી. એટલે 5 કથામાં આપણે ગામમાં પણ ગોતીએ. આ કઈ ઓછા પાન નથી. કા મારા વાલીડા આ જો થોડીક એવી પણ તોડી લે. શાદીમાં ખાલી નાખવાનું હોય, કોઈ ગોરના માલ પે લેતા આવશે. હું સમજાવી દે કોણ છે? વિશાલ દાદા છે કે કઈ વિધિ કરવાની છે ને? નથી નથી ને? ચાલો મિત્રો એક વાત કહીશ તમે સાંભળો. હવે રોહિતભાઈ એમ કે સૂર્યમુખી, તો કિશુભાઈ એમ કે સૂર્યમુખી નથી, સાંદ્રામુખી છે. મિત્રો આ કે સૂર્યમુખી છે. સૂર્યમુખી હોય તો આ બુઝાઈ ન જાય. તો મેં શું કીધું કે ચાંદ્રમુખી છે, સૂર્યમુખી નથી. કઈ ગયો સૂર્યમુખી હોય તો અત્યારે ચંદ્ર દાદા છુપાઈ ગયા, તો પછી ચાંદ્રામુખી ન થઈ જાય. હા હું નાખ્યું આમ વાળમાં હાલે તો ચાંદ્રામુખી છે. જોવા ચાંદ્રામુખી છે. અલગ ઝાડો આવ્યા. વેલ છે, વેલમાં મસ્ત ફૂલડા ઉગે. પુત્રદાદા દર્શન તમે કરી લો. આનથી જય પુત્રદાદા જય ચેનલમાં ગાયું ધજા અહીંયા તોરેશ. મિત્રો અત્યારે થોડું ગોતવાના છે, ગોતી લઈએ. હે જંતર વાગે મારી મેલડી રમવા આવે. હે જંતર વાગે મારી મેલડી રમવા આવે. એ જાંજળ વાડે એમ નોય એમ જ હોય ને. એ જાંજળ વાડે પછી મને એટલું જ આવડે ભાઈ. ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ આવે ને એટલું જ. આપણે છે ને ખાલી બ્લોગ જ બનાવ્યા આવે, બાકી આ લોકોને કામે ચડાવી દીધા. મિત્રો આપણે છે ને કામ કરવા લાગીએ થોડુંક જાજુ બે મિત્રોને. બાકી બ્લોગ તો ચાલુ જ છે. મોજ કરો તમે બધા. તમને પણ જે ગીત આવડતું હોય તો કમેન્ટ કરો. ભાઈ નથી તમે ફરમાઈશ પૂરી કરી દેજે. શૈલેષભાઈ વાજાભાઈ બ્લોગ્સ ફરમાઈશ પૂરી કરવા માટે અમે બેઠા છે. તમે ફરમાઈશ લખો કમેન્ટમાં. અત્યારે વાગી છે 7 ને અમે આવી ગયા ધાબા ઉપર બેઠવા. અમારી ગુજરાતી ભાષામાં ધાબો કહેવાય. આ જો પગ ચડાવીને બે શૈલેષ છે. જો મોરલો ફરે જો. આ જો મોરલો ફરે. ઝૂમ કરીને દેખાડું. જો મોરલો ફરે છે ને એમ મોરલો બોલે. બાકી યશ જોડો અમે અહીંયા રોહિતની ઘરે છે. રોહિત છે ને કથાનું કહેવાય ગયો બધીમાં આમંત્રણ દેવા એ આવે એટલે. તો કરે જો આઈ હોપ કે આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધી જય શ્રી રામ મહાદેવ. તો હું તમને જો આ છે ને સૈવન અહીંયા ઉતર જો અહીંયા સૈવન ઉતરસ. આ બોટલ પાણીની છે. અહીંયા સુવાનું છે આપણે. તો અહીંયા સૂઈ જાય. ચાલો મિત્રો મળીએ બીજા બ્લોગમાં, કાલના બ્લોગમાં સવારે 4 વાગે.